રબારીઓના દેવી દેવતાઓ. રબારી હોય કે ભરવાડ હોય તે સર્વને કુળદેવી અચૂક હોય છે. આ બંને વર્ગોમાં દરેકને શાખવાર કુળદેવી અલગ અલગ હોય છે. તેના ભુવા પણ પરંપરાગત અલગ હોય છે. અહીં દેવીઓના મઢમાં પૂજારીઓ કે બ્રાહ્મણ હોતા નથી, પણ આ રબારીઓના ભુવા હોય છે. નવા ભુવાની પસંદગી ભુવાના સંતાનના શરીર વધુ પ્રતિભાવ આપે અને શરીરના ધૂળવાની ઝડપથી જેને સહજ રીતે આવે તેની પસંદગી કરી ભુવા તરીકે વિધિવત માન્ય કરવામાં આવે છે. રબારીઓમાં માતાજી માંગ મુખ્ય માતા માં મોમાઈ છે, એટલે કે માં રૂપી માઈ એટલે મોમાઈ. તે લક્ષ્મીનું તેમજ પાર્વતીનું સ્વરૂપ મનાય છે. આ સિવાય માતાઓમાં હિંગળાજ સધી, ચામુંડા, જોગણી, વિહત, સિકોતર, ચેહર, મીઠી મેલડી વગેરેને પણ તેઓ માને છે. મૂર્તિ પૂજાએ ક્યાંય જોવા મળતી નથી. માત્ર તેમની આદ્યશક્તિ ખાસ કરીને મોમાઈ માતાના પ્રતીક સમા મોરપૂંછની જુડીઓ હંસ અને શંખ દ્વારા માતાના મઢમાં આભ સજીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. દર 2-3 વર્ષે આ મઢોમાંથી કોઈ એક મઢે માતાની પૂંજ નવરાત્રી દરમિયાન થાય છે. આ પૂજના દિવસે તમામ રબારીઓ ભેગા થાય છે. હોમ હવન થાય છે અને દર્શન કરી જમે છે. આ સમયે પરંપરાથી પૂંજની રસોઈ આ ધેડ વિસ્તારમાં ધેડિયા કોળી જ કરે છે. હોમ હવન સોમપુરા બ્રાહ્મણો પાસે કરાવે છે. આ સિવાય ભીમ અગિયારસને દિવસે એટલે કે જેઠ સુદ અગિયારસે જોજણી માતાના સ્થાનકે દર વર્ષે મોટો મેળો ભરાય છે. આ સ્થળ ભાણવડ કલ્યાણપુર વચ્ચે આવેલું છે. રાંદલનું મૂળ સ્થાન તો મોટા દાંતીવાડામાં છે. બીજું સ્થાન ગોપનાથમાં ડુંગરામાં ઉમચેડી પાસે છે. રાંદલ મૂળ તો સૂર્યના અર્ધાગ્નિ છે. વેદકાળમાં પણ તે પૂજાતી. તેનું વાહન અશ્વ છે, એટલે તે સૂર્યના પ્રતીક સાથે જ પૂજાય છે. રાંદલનો ઘોડો ખૂંદાય છે. તેના સ્વરૂપની સંજનારૂપે 2 લોટા ઉપર નાળિયેરના મંડળ રૂપો સજાવાય છે. જ્યારે અન્ય માતાઓ એકલી પૂજાય છે. છેલણ અને રાંદલની સ્થાપના વખતે ભુવાને સર આવે છે અને ધૂણવા માંડે છે. તે સમયે તેને મદદગાર કે જે પઢિયાર તરીકે ઓળખાય છે તે ભુવાને ખભે ઊંચકી લે છે અને સમૂહમાં ભુવાને ઊંચકી ઘૂમે છે. ભુવો પઢિયારના ખભે બેઠો બેઠો ધૂણતો હોય છે અને મોરપીંછની છડીથી સૌને માથે લગાવી આશીર્વાદ આપે છે. આ સિવાય દર 12 વર્ષે ભાદરવા માસે જંગ કરવામાં આવે છે. તેને તેઓ જાતર પણ કહે છે. આ સમય પણ સૌ ગોપા કુટુંબો ગામે ગામથી ભેગા થાય છે અને ધાર્મિક ઉત્સવ ઉજવે છે. ઝાલાવાડી, કાઠિયાવાડી, મોરબી પંથકના મછુઆ તથા ધોળકા, ધંધુકા, ખેડા સુધીના હવેલી પંથકના રબારીઓ તેમજ ઉત્તર ગુજરાતના બધા પંથકમાં રબારીઓ આદ્યશક્તિમાં માને છે. આ રબારીમાં કુલ 120 શાખ છે અને તે દરેકની કુળદેવીઓ છે અને તેના ભુવા અલગ અલગ છે. પાટણ આસપાસના કેટલાક રબારીઓ પીરાણામાં શ્રદ્ધા ધરાવે છે. મહેસાણાના કલોલ તાલુકાના ટીટોડીના રામજી મંદિરનું મહત્વ છે. શિવ ઉપરાંત રામજી મંદિરનું પણ આ કોમમાં મહત્વ એટલું જ છે. આમાં વિસનગર પાસે આવેલું તરભ ગામ પણ મહત્વનું સ્થાન ધરાવે છે, જે અત્યારે ગુજરાતના સૌથી મોટા શિવ મંદિરોમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આવા લગભગ 40 સ્થાનકો જુદા જુદા વિસ્તારોમાં આવેલા છે. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી શેર જરૂરથી કરજો.